રાજકીય લોકો અને આ સમાજની મોટી વસ્તી હોવાના કારણે આ સમાજને ટાર્ગેટ કરે છે. આની એકતા ના રહેવી જોઈએ એવા 24 કલાક પ્રયત્નો લોકો કરે છે. બનાસકાંઠાનો ક્ષત્રિય ઠાકોર સમાજ અને બનાસકાંઠાની 18 આલમને હાથ ઊંચા કરીને તાળીઓથી એને વધાવીએ અને આપણે સૌ એને અભિનંદન આપીએ. બનાસકાંઠા જિલ્લો આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત હશે, પણ રાજકીય રીતે સમગ્ર ગુજરાતમાં નંબર 1 છે એવો દાખલો બનાસકાંઠાએ પાર પાડ્યો છે. અને સાથે સાથે બળદેવજીભાઈએ ખૂબ સાચી વાત કરી કે થોડીક આપણી ભૂલ, થોડીક આપણી આળસ, અહીંયા હોટલમાં બેઠા બેઠા અમે જ્યારે પરિણામ જોતા હતા ત્યારે એક રાઉન્ડમાં 500 આગળ હોય અને બીજા રાઉન્ડમાં 500 પાછળ હોય. થોડીક આપણી મજૂરી ઓછી પડી અને જો એ મજૂરી થોડીક વધારે કરી હોત તો આજે ચંદનસિંહ પણ આપણા લોકસભાના સભ્ય તરીકે આપણી વચ્ચે બેઠા હોત અને આપણે એમને આશીર્વાદ આપતા હોત. સમાજ મોટો છે, કાળજી રાખજો. આ સમાજને રાજકીય લોકો અને આ સમાજની મોટી વસ્તી હોવાના કારણે આ સમાજને ટાર્ગેટ કરે છે. આની એકતા ના રહેવી જોઈએ એવા 24 કલાક પ્રયત્નો લોકો કરે છે. આની એકતા, આનું શિક્ષણ ઓછું, એની આર્થિક પરિસ્થિતિ ઓછી અને એના ભણતર ઓછા હોવાના કારણે લોકો એવું સમજે છે કે આમાં ભાગ ભટ્ટ દઈને પડાવી શકાય અને જુદા પાડી શકાય અને વન ના કરી શકાય. આવું કરવા વાળાથી આપણે ચેતતા રહેવાનું છે. કોઈ ખભો દબાવે એટલે ચિંતા રાખજો, ખભો હાચો દબાવે છે કે પતાવા દબાવે છે. અને એટલે ઠાકોર હોશિયાર થયો છે. ઠાકોર મોટિયાળાઓ તૈયાર થયા છે. ઠાકોર આગેવાનો જતું કર્યું છે. મુકુલ વાસનિક સાહેબ, શક્તિસિંહભાઈ, આપ બંને જ્યારે લોકસભામાં કેન્ડિડેટની વાત કરતા હતા, મારે કહેવું પડશે, સમગ્ર ગુજરાતમાંથી આખા બનાસકાંઠાએ ભેગા થઈને એક જ નામ આલ્યું હતું કે ગેનીબેન અમારા કેન્ડિડેટ છે. કેટલાય અહીં બેઠા છે એવા બધા લોકસભા લડેવા લોકો હતા, પણ બધાએ જતું કર્યું અને બેનને આગળ કર્યા. પાટણની જ્યારે વાત આવી ત્યારે પાટણના તમામ આગેવાનોએ ભેગા થઈને કહ્યું કે ચંદનજી એક જ નામ મૂકો કે કોંગ્રેસને બીજું વિચારવાનો વિચાર ના આવે અને કોંગ્રેસને પણ નિર્ણય લેવાની ફટાફટ તૈયારી થાય. તો પાટણમાં પણ ચંદનજીનું એક જ નામ હતું. મહેસાણામાં નામ માંગ્યું ત્યારે પણ બધા આગેવાનોએ ભેગા થઈને એક નામ આપ્યું હતું. આ સમાજની એકતા અને સમાજની તાકાત છે. અને તમે જે માગો છો એ જો કોઈ આપી શકે એમ હોય તો કોંગ્રેસ જ આપી શકે એમ છે, બીજું કોઈ આપી શકે એમ નથી. બીજા બધા તમને ઉલાડશે, એ ધવડાવશે નહીં. બીજા બધા તમને મોટી વાતો કરશે, એ તમારા દુઃખના ભાગીદાર નહીં થાય. અને એટલા માટે આજે જરૂરિયાત ઉભી થઈ છે ગુજરાતમાં. બક્ષી પંચમાં મૂળ જાતિઓ 82 ઉમેરાતી ગઈ ને આજે 146 જ્ઞાતિઓ થઈ. રાહુલજી આખા દેશમાં વાત ઉપાડી કે ઘેટા બકરાની તમે ગણતરી કરો, ગાય ભેંસોની ગણતરી કરો છો, ઊંટની ગણતરી કરો છો, તમે બતકા અને મરઘાની ગણતરી કરો છો, તમે જાનવરોની ગણતરી કરો છો, તો આ માનવ જાતની વસ્તીની ગણતરી ગણતા તમને પેટમાં શું દુખે છે એવી વાત કરી. કરો અમારી વસ્તીની ગણતરી, કરો અમારી બક્ષીપંચની 146 જ્ઞાતિઓ, મૂળ 82 જ્ઞાતિઓની તમે વસ્તીની ગણતરી કરો. અમે રાજકીય ક્યાં છે તમે જુઓ, અમે સામાજિક અમારી પરિસ્થિતિ શું છે તમે જોવો.
અમારા બાળકો સરકારી નોકરી કેટલા લાગે છે અને 8મું 10મું ભણીને કેટલા ઉઠી જાય છે એ પરિસ્થિતિ તમે અમારી જોવો. અલ્યા હાથબારમાં અમે 100% હતા અને હવે 40% રહ્યા ને 60% ખતમ તમે કર્યા. એ જોવો ને સમજો. આ વાત આ ઠરાવ ચંદનસિંહભાઈએ મૂક્યો છે. બક્ષીપંચમાં જ્ઞાતિની જાતિની જનગણના થાય, એની વસ્તીના પ્રમાણમાં એને અનામત આપવામાં આવે, એ વસ્તીના પ્રમાણમાં એના ગામોનો વિકાસ કરવામાં આવે, એ વસ્તીના પ્રમાણમાં એ ખેડૂતને આર્થિક મદદ કરવામાં આવે, એ વસ્તીના પ્રમાણમાં એને સરકારી નોકરીઓ આપવામાં આવે, એ વસ્તીના પ્રમાણમાં એને ધંધા રોજગાર માટે લોન આપવામાં આવે, એ વસ્તીના પ્રમાણમાં એની બેન દીકરીઓને તાકાતને નારી શક્તિને મજબૂત કરવાની વાત આવે. એ ઠરાવ લઈને ચંદનભાઈ આયા છે. ઠાકોર સમાજે આગેવાની લેવાની છે, નાના સમાજોની. ઠાકોર સમાજે આગેવાની લેવાની છે. જે સમાજો વિકસિત નથી એની આગેવાની લઈને 27% અનામતમાં પોતાના સમાજના જે લોકો છે એની વસ્તી ગણતરી કરીને એને યોગ્ય ન્યાય મળે એ દિશા તરફ ઠાકોર સમાજ આગેવાની લઈ અને આવતા દિવસમાં સમગ્ર ગુજરાતમાં રણસિંગુ ફૂકે વસ્તી આધારિત જનગણના કરીને રોહિણી પંચનો જે અહેવાલ સરકાર દબાવીને બેઠી છે, અહેવાલ બજારમાં મુકાય, એની ચર્ચા થાય. 10 કે 11 રાજ્યોમાં બક્ષીપંચમાં અનામતના ભાગ પાડી અને અનામતમાં અનામત આપવાના જે 10 રાજ્યોમાં કર્યું છે તો ગુજરાતમાં તમે કેમ નથી કરતા? એ સવાલ પણ આજે પાટણમાં ઠાકોરો ભેગા થઈને, બક્ષીપંચના લોકો ભેગા થઈને અને સરકારને પૂછે છે. માત્ર પૂછતો નથી, આવતા દિવસોમાં એની રણનીતિ નક્કી કરી અને લડતના મંડાણ પણ આ પાટણની પવિત્ર ભૂમિમાંથી શરૂ થશે. એ જ વિનંતી સાથે જ્ઞાનીબેન, બળદેવજી, ચંદનસિંહભાઈ, અહીંયા ધારાસભ્યો બેઠા છે, દિનેશભાઈ, કાંતિભાઈ, અમરતજીભાઈ, બધા કિરીટભાઈ ને બધા આગેવાનો બેઠા છે. પૂર્વ ધારાસભ્ય રઘુભાઈથી માંડી અને બધા આગેવાનો, ઇન્દુબા ને બધા અમારા બળદેવભાઈ લુણી અને ગિરિરાજસિંહથી માંડી અને ભરતસિંહથી માંડી અને અહીંયા ગેમરભાઈ ભુવાજીથી માંડીને બધા આગેવાનો બેઠા છે. અમને તાકાત આપજો, શક્તિ આપજો. જ્યારે પણ એ હોકારો કરે ત્યારે મરદની જેમ એમની સાથે ઉભા રહેજો અને આવતા દિવસમાં સૌ સાથે મળી એકતા કરી આપણે આપણા હકની લડાઈઓ લડીશું. અને જ્ઞાનીબેન જિંદાબાદના નારા સાથે જ્યારે પાટણ લોકસભાની અંદર જ્યારે પગ મૂકે છે ને જ્ઞાનીબેન બોલવા ઉભા થાય ત્યારે આખું ગુજરાત એમ કે છે કે વાહ જ્ઞાનીબેન, તમારો વટ છે, બનાસકાંઠાનો વટ છે. એ આપણી દીકરીને સાચવવાની, આપણા દીકરા દીકરીઓને સાચવવાની, આપણા રાજકીય અને ધાર્મિક નેતાઓને સાચવવાની જવાબદારી આપણી સૌની બને છે. અને ભલી ભાંતિ ઉત્તર ગુજરાત એને સાચવી શકે છે, જાળવી શકે છે. એ જ આશા અને વિશ્વાસ સાથે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ, જય ભારત.